પરતપાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે વહેલી સવારે આગ લાગી હતી। આગ લિફ્ટમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે, જે ઝડપથી 7મા માળ સુધી પ્રસરી હતી। અંદાજે 20 જેટલી દુકાનો આગમાં સપ્લાય હોવાની વિગતો મળી રહી છે। આગનો કોલ ફાયર બ્રિગેડને મળતા જ સુરત મનપા સંચાલિત 9 ફાયર સ્ટેશનમાંથી 22 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। લાશ્કરોએ આગ ઓલવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે, જોકે કાપડનો જથ્થો હોવાથી આગ વધુને વધુ વિકરાળ બની રહી છે। તે ઉપરાંત સિન્થેટિક કાપડનો જથ્થો હોય જેથી આગ ઉપર કાબુ મેળવવામાં ભારે જહેમત કરવી પડી હતી। આગને કારણે 20થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી। સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સવારે 7 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગી હતી। માર્કેટના 3 માળમાં આગ લાગી હતી। આગની જાણકારી મળતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। આગની ગંભીરતા જોતા તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। શહેરના 9 ફાયર સ્ટેશનમાંથી 22થી વધુ ફાયર ફાઇટર ગાડીઓ થોડા જ સમયમાં ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયરના જવાનો દ્વારા 5થી વધુ કલાક સુધી સતત આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અંતે આગ કાબૂમાં આવી ગઈ હતી। આમ 130થી વધુ જવાનો સાથે પાણીનો મારો કરી 5 કલાકની જહેમત દરમિયાન ફાયર વિભાગ દ્વારા અંદાજે 15 લાખ લીટર પાણીનો વપરાશ કરવામાં આવ્યો હતો। એક તબક્કે આગની જ્વાળાઓ 3 થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતા વેપારીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા। કરોડો રૂપિયાની નુકસાની આશંકા વચ્ચે સવારથી જ વેપારીઓની સાથે સાથે કર્મચારીઓ પણ માર્કેટ પરિસર અને આસપાસ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક વેપારીઓ દ્વારા સાવચેતીના ભાગરૂપે માલ બહાર કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો। આ અંગે ફાયર અધિકારી ઈશ્વર પટેલના જણાવ્યા અનુસાર પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ વાયરિંગનો કોઈ પ્રોબ્લેમ હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે ચોક્કસ માહિતી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ જ થશે। વધુમાં સ્થિતિમાં ભીષણ આગ અને અસહ્ય ધુમાડાના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જીવના જોખમે આગ પર કાબુ મેળવવા જતાં 3 માર્શલ જવાનો ધુમાડાની ચપેટમાં આવી જતા ગુંગળામણની અસર થવા પામી હતી। શ્વાસ લેવામાં તકલીફ થતા ફાયર જવાન 35 વર્ષીય મહેશ અર્જુન ચાવડા, 55 વર્ષીય શાંતારામ રામદાસ નિકમ અને 33 વર્ષીય યોગરાજ ગોરખનાથ પાટીલને સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 130થી વધુ જવાનો સાથે પાણીનો મારો શરૂ કર્યો હતો। 5 કલાક સુધી ચાલેલી આ જહેમત દરમિયાન ફાયર વિભાગ દ્વારા અંદાજે 15 લાખ લીટર पानी का वपराश કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। राज टेक्सटाइल मार्केट है पर्वत पाटिया में, वहाँ पे फायर हुआ था। 7:14 पे कॉल आया था। वो 3 गेट से गाड़ियाँ भेजी थी, डुमाल फायर स्टेशन, मानदरवाजा फायर स्टेशन, डिंडोली फायर स्टेशन। जब अधिकारी कर्मचारी यहाँ पहुँचे तो 3rd फ्लोर पे, 5th फ्लोर पे और टॉप फ्लोर पे फायर था और पूरा मार्केट में डेंस स्मोक था और धुआं ज़्यादा होने की वजह से, स्मोक होने की वजह से अंदर एंट्री पॉसिबल नहीं थी। तो ब्रिगेड को डिक्लेयर किया और आग इतनी विकराल थी कि करीब 4-4.5 घंटे के बाद अभी काबू में आया आग। और टर्न टेबल लेटर हाइड्रोलिक प्लेटफॉर्म करीब 20 से 22 गाड़ियों की मदद ली गई है। कितने माले पे लगा है और कैसे लगा हुआ? ये 3rd और 5th फ्लोर पे कंट्रोल है अभी, और टॉप फ्लोर पे जो है वहाँ पे अभी फायर फाइटिंग चालू है। वहाँ ये कापड़ होने की वजह से पेट्रोलियम सिंथेटिक मटेरियल है, तो टाइम लगेगा इसमें। शॉर्ट सर्किट के कारण हुआ? शॉर्ट सर्किट के कारण हुई थी, केबल में फायर हुआ था। 7:15 કોલ મળેલો અંજાન વ્યક્તિ દ્વારા કે ધુમાડા નીકળે છે રાજ ટેક્સટાઇલમાં। કોલ મળતાની સાથે જ 5 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી ગયેલી। ઘટના સ્થળ પર આવતા જાણવા મળેલું કે વધારે પ્રમાણમાં મેન પાવરની અને અધિકારીની જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે। એવું કઈ ખબર નથી, પણ અત્યારે એવું કે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડમાં ગઈ હતી લિફ્ટના હિસાબે। બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જ જાણવા મળશે। અત્યારે ટોપ ફ્લોર ઉપર છે બરાબર, અને બાકી તો નીચેથી ઉપર ગઈ છે। દરેક દુકાનો ખોલ્યા પછી ખબર પડે કે કેટલી દુકાનોમાં આગ લાગેલી છે અને કઈ રીતે લાગેલી છે। અત્યારે 8 થી 10 ટીમો ફાયરની ઘટના સ્થળ ઉપર છે। हाँ मैसेज आपो ना, जाना नहीं कोई नहीं। मेरा नाम विकास अग्रवाल है। ये गड़ोदरा विस्तार में राज टेक्सटाइल मार्केट है। यहाँ पे सवेरे 6:30 बजे आग की घटना का हमें सूचना मिली थी। हमारी भी शॉप इसी मार्केट में है। जिस ब्लॉक में आग लगी उसी ब्लॉक में हमारी शॉप है। बी ब्लॉक में आग लगा है। ग्राउंड से होते हुए आग 7वें माले तक पहुँच गया था। पूरा धुआं है और अभी 5 घंटे से 4.5-5 घंटे हो गए हैं, लेकिन अभी तक कंट्रोल हुआ नहीं है। बीच बीच में ऐसा लगता है कि जैसे कंट्रोल हो चुका है, लेकिन फिर वापस से धुआं निकल जा रहा है और पूरा काला धुआं निकल रहा है और ये स्थिति निरंतर बनी हुई है। क्या लग रहा है आपको इस तरह से आग लगी? क्या कारण है? कारण का तो अभी कोई भी संज्ञान नहीं है हमें कि क्या कारण से आग लगा है, लेकिन ये जरूर पता है कि डक्ट लाइन से होते हुए, ग्राउंड फ्लोर से होते हुए आग 7वें माले तक गया है। डक्ट लाइन से ग्राउंड फ्लोर से होते हुए गया। पहले माले में भी काफी नुकसान है
7वें माले पर भी नुकसान है और अभी कोई ज़्यादा घटना का हमें जानकारी हो नहीं पा रही है। फायर फाइटर्स सवेरे 8 साढ़े 8 बजे से काम पर लगे हुए हैं। बीच बीच में आग कम लग रही है लेकिन फिर से भड़क जा रही है। माले पे दुकान है? हमारे अपर में दुकान है, अपर ग्राउंड पे दुकान है। 527 528 नंबर मेरी दुकान का नंबर है, श्री होम क्रिएशन के नाम से है। कितनी आदत है? हाँ જી જી આ જે ઘટના બની છે એમાં કઈ રીતે કામગીરી અને કેટલા જણાઓ ઇજાગ્રસ્ત? અત્યારે જે આ રાજ ટેક્સટાઇલમાં જે આગ લાગેલ છે એમાં હાલમાં કોઈ એવો કોઈ બનાવ બનેલ નથી. પણ અમારા ફાયરના અધિકારીઓ 3 જણા દાઝી ગયા છે. દાઝી ગયાને કારણે સિમેર હોસ્પિટલ હાલમાં લઈ ગયા છે અધિકારી સાથે ચર્ચા કરતા. અને હાલમાં અત્યારે લગભગ પાણીનો લગભગ 15 લાખ જેટલો ઉપયોગ થઈ ગયો છે. અને હાલમાં અમારા ફાયરના અધિકારીઓ જે વહેલી તકે જે આગ બુઝાવી એવી તૈયારી હાલમાં કરી રહ્યા છે. હવે હાલમાં જે તમારો એનઓસી બાબતનો હોય કે જે કઈ અન્ય પક્ષ હોય એ અત્યારે પછી જોઈએ. અત્યારે તો અમારી ફરજ એ આવે છે કે આજુબાજુ વાળા બીજા બિલ્ડિંગને તકલીફ ના પડે અને વહેલી તકે આગ બુઝાય એ અત્યારે અમારી પહેલી તૈયારી છે. પછી આગળની જે કઈ કાર્યક્રમ હશે કે જે કઈ કાર્યવાહી કરવાની હોય એ સ્થાનિક અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટર સાથે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરશું. સર, સુરતને 2 ઘટના એવી જોઈ છે, આગના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ફરી પાછી આ કરોડોનું નુકસાન સામે આવ્યું છે. અધિકારીને કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? એ હવે તમે સ્થાનિકના જે અધિકારી છે એમને આપનો પ્રશ્ન પૂછો તો વધારે માહિતી છે. અત્યારે લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે મારી ફરજ જે આવશે મારી ફરજ નિભાવી રહ્યો છું. બાકી આપ તમ તાર અધિકારીને રૂબરૂ વાતચીત કરી શકો છો. ચંદ્રેશ નામ. જી, સવારથી માર્કેટમાં જે આગની ઘટના બની છે, શું કહેશો વેપારી તરીકે? વેપારી તરીકે તો શું હોય, સવારે ઉઠીને કામ પર આવતા હોય ને આવું જોવા મળે તો થોડું ગભરામણ જેવું થાય કે ભાઈ શું થઈ ગયું એમ. હવે નુકસાન તો છે, તો જોઈએ હવે ક્યારે શું થશે હવે આગળ. કેટલાનું નુકસાન તમે આકલન કરી રહ્યા છો? હવે અમારે તો નાના ભાઈનું નીચે પણ 3rd ફ્લોર પર છે, પણ અમારે એટલું બધું દેખાતું નથી. પણ હવે શટર ઓપન કરી પછી ખબર પડે. સવારે તો ત્યાંથી ધુવા તો બહુ વધારે નીકળતા હતા 3rd ફ્લોર પર, પણ હવે શટર ઓપન અંદર જવા દે પછી ખબર પડશે. હવે તો ધીરે ધીરે સમગ્ર માર્કેટમાં આગ ફેલાઈ ચૂકી છે. કેટલા કરોડનું નુકસાન તમે જોવા? ખાસા કરોડનું હશે. ખબરની લિમિટ વગરનું છે, કારણ કે કરોડોનો તો માલ તો એ લોકોનો આ જેનું સળગે છે એનું તો ખાસું બહુ મોટું કામ હતું એ લોકો. કયા કયા માલ અંદર મૂકવામાં આવ્યા? સૌથી વધારે તો કાપડનું ગોડાઉન જ હોય છે અંદર. લાયક્રા કાપડનું છે, ઓનલાઈન સેલરો ઘણા બધા છે અંદર, પણ ગોડાઉન વાળાને વધારે નુકસાન છે એ લોકોનું. આ માર્કેટની અંદર કેટલી દુકાનો આશરે આવી હોય તો માહિતી હશે 1500-2000 જેવી દુકાનો હશે ઓછામાં ઓછી. કેટલાનું નુકસાન તમને લાગી રહ્યું? નુકસાન અંદાજે તો હશે કરોડોમાં, પણ ફિક્સ નંબર નહીં આપી શકીએ, આપણને આઈડિયા નહીં આપણને. સવારના 7 વાગ્યાના તો અમે ઉભેલા છીએ. સવારે તો થોડું હળવું હતું, ખાલી ધુવાડો જ દેખાતો હતો. અત્યારે જોવા જાય તો બહુ વધારે પડતું થઈ ગયેલું છે. બહુ હવે તો ખબર નહીં આવે ક્યારે પ્રોપર થશે માર્કેટ આખી. શું લાગે છે, આગ કાબુમાં આવશે? લાગશે પણ ટાઈમ લાગશે. મને એવું લાગે તો કાલનો દિવસ પણ હજી મને નહીં લાગતું હવે થશે પ્રોપર.